એકદમ નવી જ રીતે ખૂબ જ ટેસ્ટી બટેટાવડા બનાવવા માટે અડધા કપ જેટલો ઘઉંનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી અજમો, તલ, ચીલી ફ્લેક્સ અને ઝીણા સમારેલા ધાણા એડ કરીને સરસ મિક્સ કરી લઈશું. હવે આપણે પાણી નાખીને તેનું ખીરું બનાવી લેવાનું. તેને ક્રિસ્પી બનાવવા માટે 1 ચમચી જેટલો રવો એડ કરીને સરસ મિક્સ કરીને રેસ્ટ પર રાખી દઈશું. હવે બટેટાની ફિલિંગ રેડી કરી લઈશું. એક ઝીણી સમારેલી ડુંગળી, સ્વાદ પ્રમાણે મીઠું, મરચું પાવડર, ધાણા જીરું પાવડર, જીરું અને ગરમ મસાલો, શેકેલા જીરાનો પાવડર અને ચીલી ફ્લેક્સ, અડધી ચમચી કસૂરી મેથી, ચાટ મસાલો અને લીંબુ નીચોવી દઈશું. ઝીણા સમારેલા ધાણા એડ કરી દઈશું અને 1/2 કપ જેટલો બ્રેડક્રમ્સ એડ કરીને તેની સરસ ફિલિંગ બનાવી રહીશું. હવે આપણે તેનો ગોળો વાળીશું. આ રીતે તેને હથેળીમાં ચપટો કરીને વચ્ચે એક ચીઝનો આ રીતે પીસ રાખી દઈશું અને સરસ તેના ગોળા બનાવીને રેડી કરી લઈશું. ત્યાર પછી આપણે જે તૈયાર કરેલા બેટર છે તેમાં 1 ચમચી તેલ નાખીને સરસ ફેટી લઈશું અને ગોળાને આ રીતે તેમાં રગદોળીને ગરમ તેલમાં બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું. તો બિલકુલ રેડી છે અને ખૂબ જ ટેસ્ટી બને છે. વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો.